ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ અને પદગ્રહણ સમારોહ પહેલા વિશ્વકર્મા પોતાના નિવાસસ્થાનથી ગાંધીનગર કમલમ સુધી ભવ્ય રેલી યોજી હતી, જેમાં ધારાસભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ટેકેદારો પણ જોડાયા હતા। હવે થોડી વારમાં કમલમમાં વિશ્વકર્માની સત્તાવાર રીતે જાહેરાત થશે, જે બાદ પદગ્રહણ સમારોહ યોજાશે। તમારી સાથે હાલ સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, પદગ્રહણ સમારોહ જે યોજવામાં આવ્યો છે, થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા શપથ લેવામાં આવશે। અત્યારે કયા પ્રકારનો ત્યાં આગળ માહોલ જોવા મળી રહ્યો છે, કોણ કોણ હાજર છે? બિલકુલ, હવે ટૂંક સમયની અંદર જગદીશ વિશ્વકર્મા જે છે તે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે આવશે અને આ મંચ ઉપરથી તેઓ પ્રદેશ પ્રમુખ તરીકેના શપથ લેશે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને સંગઠન પર્વ અંતર્ગતની આ ચૂંટણી જે છે તે યોજાઈ હતી। ગઈકાલે ચૂંટણીમાં એક જ દાવેદાર તરીકે જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું હતું અને 10 જેટલા ટેકેદારોએ તેમને સમર્થન કર્યું હતું। આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે ગઈકાલે જોવા મળી હતી અને તેને લઈને આજે વિધિવત રીતે હવે તેમની શપથવિધિ સમારોહ જે છે તે થવાનો છે। અત્યારે હાલ ભાજપના નેતાઓ જે છે તે એક બાદ એક આવી રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ભાજપના મોટા નેતાઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને ટૂંક સમયની અંદર પ્રદેશ પ્રમુખ તરીકેના શપથ લેશે। ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા છે, તેમની સાથે વાત કરું। જનકભાઈ, અનેક આતુરતા હતી, હવે આતુરતાનો અંત આવ્યો છે અને ઓબીસી સમુદાયને આ વર્ષો બાદ આ પ્રતિનિધિત્વ મળ્યું છે। કેવી રીતે જોઈ રહ્યા છો અને કેવી રીતે મૂલવી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સંગઠન દ્વારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું છે। લગભગ અન્ય કોઈ ફોર્મ આવ્યા પણ નથી અને આજે એની વિધિવત રીતે જાહેરાત થશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં છે અને આ એક પ્રક્રિયા છે। દર 3 વર્ષે સંગઠનની પ્રક્રિયા પ્રમાણે હોદ્દામાં ફેરફારો થતા હોય છે, નવી નિમણૂકો થતી હોય છે। પાર્ટીનું પણ ચોક્કસ બંધારણ છે, એ પ્રકારે આ પ્રક્રિયા ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટી એક શાશ્વત પાર્ટી છે કે અનંતકાળ સુધી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે કાર્યકર્તાઓ જ્યારે કામ કરતા હોય ત્યારે આ બધી પ્રક્રિયાઓ એક વ્યવસ્થાના ભાગરૂપે હોય છે। ત્યારે હું તો ખૂબ ખૂબ શુભકામના આપું છું। જે કંઈ જગદીશભાઈ વિશ્વકર્માને જ્યારે નવી જવાબદારી મળી છે ત્યારે પાર્ટીને નવા શિખરો ઉપર એ લઈ જશે એવી મને ચોક્કસ વિશ્વાસ છે। ચોક્કસથી તો નવા શિખરો ઉપર લઈ જશે તે પ્રકારની વાત છે। રમણભાઈ વોરા છે આપણી સાથે। અનેક અટકળો હતી, અટકળોનો અંત આવ્યો, ઓબીસી સમુદાયને પ્રતિનિધિત્વ મળ્યું છે, શું કહેશો આ મુદ્દે? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માનું પસંદગી થઈ છે। આ પસંદગી કાર્યકર્તાની દ્રષ્ટિએ કુશળ સંગઠક તરીકે, કુશળ વહીવટકર્તા તરીકે યોગ્ય પસંદગી થઈ છે અને ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ કાર્યકર્તાઓને વારાફરતી પોતાની શક્તિ પ્રમાણે યોગ્ય પદ આપતી હોય છે। આના માટે જગદીશભાઈ વિશ્વકર્મા યોગ્ય પસંદગી છે અને એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે એવી અપેક્ષા છે। ચોક્કસથી તો ભારતીય જનતા પાર્ટી આગળ વધશે તે પ્રકારની અપેક્ષા છે। બેન, હવે ચહેરો ફાઇનલ થઈ ચૂક્યો છે, એક જ ફોર્મ ભરાયું છે, જગદીશ વિશ્વકર્મા આજે શપથ લેશે। આવનારા દિવસોની અંદર એમનો અનુભવ કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને કામ લાગશે, શું માનો છો? કારણ કે તમે પણ અમદાવાદમાં કામ કર્યું છે, એવો પણ અમદાવાદમાં હતા। ભાઈ, જો આજે અમારા સૌના માટે એક આનંદ અને ખુશીની વાત છે। સંગઠનના એક મોભી તરીકે, ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અને એક વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે જગદીશ વિશ્વકર્માને સોપાન સોંપવામાં આવી રહ્યું છે ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને અનુભવે જગદીશભાઈ ખૂબ સારી રીતે કામગીરી કરેલી છે, એટલે સુપેરે આ કામગીરી નિભાવશે, એમાં કોઈ છે ચોક્કસથી તો સુપેરે કામગીરી નિભાવશે તે પ્રકારની વાત કરી રહ્યા છે। નેતાઓ એક બાદ એક આવી રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કેબિનેટ મંત્રીઓ જે છે તેમની પણ અહીંયા ઉપસ્થિતિ જોવા મળી રહી છે। મૂળભાઈ બેરા અહીંયા છે, તેમની સાથે વાત કરીશું। મૂળભાઈ, હવે આપના સમુદાયમાં એટલે કે ઓબીસી સમુદાયના પ્રતિનિધિત્વ મળ્યું છે, આપ ઓબીસી સમુદાયમાંથી આવો છો, કેવી અનુભૂતિ કરી રહ્યા છો? કારણ કે પ્રદેશ પ્રમુખને વર્ષો બાદ આ પ્રકારની જવાબદારી મળી છે। આજે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની જે નિયુક્તિ છે એના માટેનો આજનો આ કાર્યક્રમ છે। બધા જ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને સંગઠનનો ખૂબ મોટો અનુભવ જેની પાસે છે
અને અમદાવાદ જેવા મોટા શહેરમાં 2 ટર્મ સુધી પ્રમુખ અને વિવિધ જવાબદારીઓ સંગઠનમાં જે મેળવી છે અને ઓબીસી સમાજમાંથી ઘણા સમય પછી આજે જગદીશભાઈ પ્રમુખનું પદગ્રહણ કરવાના છે ત્યારે ખૂબ ઉત્સાહ આજે કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. બંને બાજુમાં જે ચેરની વ્યવસ્થા છે એ પોતે ખૂબ સક્રિય અને સંગઠનના એકદમ બુદ્ધિ અને પ્રદેશ સુધીની ઘણી બધી વિવિધ જવાબદારીઓ જેની સંભાળી હતી એવા જગદીશભાઈ વિશ્વકર્મા આજે પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે જવાબદારી મળી રહી છે ત્યારે પાર્ટીમાં સંગઠન કોર્પોરેશનના મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટીશ્રી બુથ સુધી કરવા માટે સાથે જે કામ તમામ છે ધારાસભ્યો ખૂબ સારી રીતે એ કરી શકશે અને જિલ્લા એટલો એને ભાજપના ખૂબ પ્રમુખ અનુભવ છે, જિલ્લા ભાજપના ખૂબ ડાયનેમિક પ્રભારી પ્રમુખ આજે આ લોકો જગદીશભાઈ સિનિયર આગેવાનો, વિશ્વકર્મા વરિષ્ઠ છે એનું પૂર્વ શપથ ગ્રહણ પ્રદેશ છે ભાજપના એનો હોદ્દેદારશ્રીઓ સવિશેષ જે અમને આપણા બધાને આનંદ વરિષ્ઠ આગેવાનો છે. ચોક્કસથી તો સૌ કોઈ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે, આનંદ વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું એ છે કે ડાયનેમિક પ્રમુખ મળ્યા હોવાની વાત જે છે તે કરી રહ્યા છે. અન્ય નેતાઓ જે છે તે પણ અહીંયા હરોળની અંદર બેઠા છે, તેમની સાથે પણ વાત કરીશું. કારણ કે જે પ્રકારે એક અનુભવ હોય છે પક્ષમાં કામ કરવાનો, તેને લઈને પણ આ સમર્થન મળતું છે. ભરતભાઈ, નવા પ્રદેશ પ્રમુખનું આજે શપથ ગ્રહણ સમારોહ કેવી રીતે જોઈ રહ્યા છો? એમને પણ પૂછું છું, પણ સાહેબ કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી એનું સંગઠન દરેક ટર્મની અંદર પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થતી હોય છે. આજે આપ જોઈ શકો છો કે જગદીશભાઈ વિશ્વકર્મા જેમની પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે વર્ણના શપથ ગ્રહણ તરીકે આજે સૌ ઉપસ્થિત છે. તો એક ભારતીય જનતા પાર્ટી અનેક 1980થી લઈને આજ દિન સુધી દર ટર્મ દરમિયાન એક અધ્યક્ષ તરીકેની જવાબદારી આપીને પાર્ટીની અંદર જે કંઈક અત્યારે જે સક્રિય બૂથની અંદર ટીમ છે એને વધુમાં વધુ વધારવા માટે આખું સંગઠન જે મજબૂત છે એને અધિક મજબૂત કરવા માટેની કાર્યવાહી કરી રહી છે. આપ તો કામ કરી ચૂક્યા છો એમની સાથે, કેવું માનો છો, શું માનો છો? કારણ કે પાર્ટીને કેવી રીતે બૂસ્ટઅપ કરશે? જગદીશભાઈ એક બૂથના કાર્યકર્તાથી માંડીને શહેરના અધ્યક્ષ થયા છે અને આ ઉપરાંત 3 ટર્મ ધારાસભ્ય રહ્યા, મંત્રી રહ્યા, એટલે સરકાર અને સંગઠનનો બહોળો અનુભવ છે. પરંતુ 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી ચોપાટીમાં સમતાનગર ખાતે મુંબઈ, ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને એનું પહેલું વાક્ય એ હતું, ये पद नहीं दायित्व है, ये प्रतिष्ठा नहीं परीक्षा है और ये चुनौती है और ये पद, ये जिम्मेदारी वहन करने के लिए मुझे शक्ति दे, विवेक दे. એટલે દરેક